અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માનસિક દર્દીએ મહિલા રેસિડેન્ટ ડોક્ટરના વાળ પકડીને માર મારતા હોબાળો થયો હતો, જેને લઈ તબીબોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે। તો બનાવને લઈ પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસે સ્થળ પર દોડી જઈ ડોક્ટર પર હુમલો કરનારને ઝડપી પાડ્યો હતો। કલકત્તાની ઘટનાની હજી શાહી સુકાઈ નથી, તેવામાં નવી સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર હુમલો થતા ભારે હોબાળો થયો હતો। વાત એમ છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ મહિલા રેસિડેન્ટ ડોક્ટરના વાળ પકડીને માર મારતા હોબાળો મચ્યો હતો અને સાથે ડોક્ટરોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા હતા। તો ભારે હોબાળા બાદ મહિલા ડોક્ટરને માર મારનારા દર્દીને ડોક્ટરો અને સિવિલના સ્ટાફે પકડી મેથીપાક ચખાડી તેનો કબજો ખટોદરા પોલીસને સોંપવામાં આવ્યો હતો। તો માર મારનાર દર્દી સાબિર લિબાયત વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું। સાથે છેલ્લા 7 વર્ષથી તે માનસિક રીતે બીમાર હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। આજે હમણાં રાત્રે લગભગ આશરે 10 વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી। 108માં લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો। એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ, એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની। મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઅલ્ટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે। સર, ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે શું તકેદારી? અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે, તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે। તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલ્ટીમાં રાઉન્ડ ધી ક્લોક 2 રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે। મેં અને સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ સાથે રહી ગઈ।